જય દ્વારકાધીશ। કાછડિયા પરિવારનો સંકલ્પ હતો કે દ્વારકામાં ધજા ચડાવવાની, એ આજે ધજા ચડાવવાનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે અને અમે આ વિડીયો બનાવ્યો છે બે ભાગમાં। ભાગ 1 છે અને પછી ભાગ બીજો પણ આવશે 2 દિવસની અંદર। તો આ વિડીયો ખૂબ શેર કરજો અને આખો વિડીયો કરજો। જય દ્વારકાધીશ। કોમેન્ટમાં પણ તમે જય દ્વારકાધીશ લખજો। તમને દેશું મેરી નામોલ વાલમ ઘેર આવો, તમને દેશું નામોલ વાલમ ઘેર આવો શેરી વળાવી સજ કરું ઘેર આવો
શેરીમાં ધજા પધરાવ્યા પછી રાસ ગરબાનું જોરદાર આયોજન પછી સાથે નાસ્તાનું પણ આયોજન કરેલું હતું અમારે ખુશાલ કાછડિયા એ. હવે પછી નાસ્તો કર્યા પછી અમારે જેનીશ કાછડિયા જે કઈ બસમાં કોને બેસવું તેનું લિસ્ટ બનાવી રહ્યા છે. લેડીઝની બસ અલગ, જેન્ટ્સની અલગ, આખો વહીવટ અમારે જેનીશ કાછડિયા કરવાના છે. હવે આ 800 પાણીની બોટલ પણ આવી ગઈ છે. બંને બસમાં 400 બોટલ મૂકી દેવીને દ્વારકા આવવા પીવા માટે. હવે આ સ્વયંસેવકો છે જે હાર્દિક છે, આપણે રાજુભાઈ, કમલેશભાઈ, પ્રફુલભાઈ, પીડી, અલ્પેશભાઈ, જે પણ કાંઈ છે બધા, દિનેશભાઈ, એ બધા સેવા કરે છે. હવે અમે લોકો દ્વારકા જવાની ફૂલ તૈયારી છે. ઢોલ નગારા અને સાથે દ્વારકા જવા તૈયારી કરીએ છીએ જે બસની અંદર. રાજુભાઈ અને કમલેશભાઈ બંને બોર્ડ બાંધી રહ્યા છે બસમાં. કાછડિયા પરિવારનું અત્યારે ફૂલ તૈયારી. કેની સેવાટ હવે વીરા કોની સેવાટ. અલ્પેશભાઈ આવે ને સગરામ સાલે માણા. દ્વારકાનો નાથ મારો રાજા છે, મને માયા લગાડી. નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા. સુરતથી દ્વારકા 700 કિલોમીટરનો બસમાં રન હતો, જેથી બસમાં મજાક મસ્તી અને મોજ તો કરવાની જ હતી. એટલે પછી રસ્તામાં ટોલ નાકેથી ભૂંગળા લીધા. આમ તો અલ્પેશભાઈ વોટ લઈને મોજ જ હોય, એટલે ભૂંગળા અમારા પ્રમુખ જુઓ તમે, આમ ભૂંગળા ખાધા, મોજ કરતાં કરતાં મેં ગયા. લેડીઝની બસમાં તો એની મોજ છે, પણ અમારી આ જેન્ટ્સવાળી બસમાં તો અલગ જ આખી મોજ છે. જુઓ તમે, ધબધબાટી અમારા રમેશ કાકા કુંડલા છે, અમારા આમ જો કાળુ કાકા, બધા મોજ. હવે આ જે છે ભરૂચનો ગોલ્ડન બ્રિજ. આ બ્રિજ પણ તમને હું બતાવું છું. રસ્તાના નયન રમ્ય નજારા તમને બતાવતો જાય સાથે સાથે.
એટલે આ વિડીયો ખૂબ શેર કરજો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આનો ટૂંકમાં બીજો ભાગ પણ આવશે, એ પણ તમે જોજો. હવે હું અમે લોકો સુરતથી દ્વારકા જતા હતા તો રસ્તામાં એક ભાઈને સેવા આવી કે 25 કિલો દ્રાક્ષ લઈ આવ્યા બંને બસ માટે. તો આજે તમે જોઈ રહ્યા છો જે અલ્પેશભાઈ કાછડિયા એ બધી સોફે દ્રાક્ષને એક લુમખો આપી દીધો છે. બંને બસમાં થઈને 25 કિલો દ્રાક્ષની એક ભાઈની સેવા આવી અને બસમાં એક ભાઈ એવું કીધું કે ભાઈ હોલ્ટ કરો, શા બધો પાયો. એટલે મેં જે દ્વારકા જઈ રહ્યા હતા ધજા ચડાવવા તો બધા પણ સાથે પૂન લેતા હતા અને લાભ લેતા હતા. જો સાથે દ્રાક્ષની પણ મોજ, બંને બસમાં થઈને 25 કિલો જેટલી દ્રાક્ષની ભાઈની સેવા હતી. શા પણ કરે બસમાં હોલ્ટ એટલા. હવે પાછા અમે જઈ રહ્યા છીએ પાછા આગળ દ્વારકા માટે. આ જે તમે જોઈ રહ્યા છો તે છે વિશ્વામિત્રી નદી વડોદરાની અંદર. જે અમે વડોદરા પહોંચ્યા છે. અમે બપોરે 2:30 વાગે નીકળ્યા હતા સુરતથી દ્વારકા જવા માટે. તો આખો વિડીયો ખૂબ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, તો બીજો ભાગ તમને જોવા મળશે. બીજો ભાગ તો એકદમ મોજ પડ્યો છે, એ પણ ભાગ જોરદાર બની છે, એ પણ તમે જુઓ. અને આ ટાઈપના વચ્ચેના નયન રમ્ય નજારા અમારી મોજ તો સાથે છે જો. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા
બસ હવે પહેલો ભાગ ખતમ થઈ ગયો છે. હવે આનો બીજો ભાગ આવશે. બીજો ભાગ જોવા માટે યુટ્યુબમાં તમે સર્ચ મારો શ્રી હરિ મોબાઈલ ક્લાસ, તો યુટ્યુબમાં તમને બીજો ભાગ મળશે. આ વિડીયો ખૂબ શેર કરો અને લિંક કોપી કરીને સગાવાલાને બતાવજો. ધન્યવાદ.